આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા મળી છે। વોર્ડ નંબર 3 અને 14 માં ભાજપની સમગ્ર પેનલ બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે વોર્ડ નંબર 12 માં કોંગ્રેસના ઉમેદવારે ભાજપને સમર્થન આપ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજવાનું છે। જો કે ચૂંટણી પહેલા જ જૂનાગઢના વોર્ડ નંબર 3ના ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે। વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર શરીફાબેન કુરેશી, શહેનાઝબેન કુરેશી, અબ્બાસ કુરેશી અને હરસુખભાઈ મકવાણા ચૂંટણી પહેલા જ બિનહરીફ થયા છે। જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું હતું કે આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ચકાસણીનો દિવસ હતો, તેમજ આજના દિવસે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા હતા તેને ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો। ત્યારે જૂનાગઢ વોર્ડ નંબર 3ના જે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેની ભાજપની વિચારધારા સાથે જોડાવાની ઈચ્છા હતી, જેથી વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવારો ભાજપમાં જોડાઈ જતા આજે વોર્ડ નંબર 3ની ભાજપની પેનલ બિનહરીફ થઈ છે। આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની નામાંકન ભરી અને ચકાસણી માટેનો દિવસ હતો। ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 14 આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે। એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે 8 સીટ અમે બિનહરીફ થયા છે, જેમાં વોર્ડ નંબર 3ની પેનલ અને વોર્ડ નંબર 14ની પેનલ બંને કોંગ્રેસ ના 4 સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે। એક વોર્ડ નંબર 12 માં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે, એટલે કુલ કોંગ્રેસના 9 ફોર્મ પાછા ખેંચાયેલા છે। ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા 8 ફોર્મ બિનહરીફ થયા છે। આ ઉપરાંત વોર્ડ નંબર 14ની ભાજપની પેનલ પણ બિનહરીફ થઈ છે, જેમાં વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવાર જમકુબેન અર્ચણભાઈ છાયા, બાલુભાઈ ભગાભાઈ રાડા, આદ્યશક્તિબેન મજમુદાર, કલ્પેશભાઈ અજવાણીની પેનલ બિનહરીફ થઈ છે। તેમજ વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર દિલીપભાઈ ગલે ભાજપના સમર્થનમાં પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। ત્યારે જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14ના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે।